આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીની નિશ્રામાં તારીખ 11 થી 13 માર્ચ 2016 દરમિયાન વૈશ્વિક સંસ્કૃતિ મહોત્સવની દિલ્હીમાં ઉજવણી થશે. આર્ટ ઓફ લિવિંગના 35 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે આયોજિત ત્રિદિવસીય આ મહોત્સવમાં વિશ્વના 155 દેશોમાંથી 35 લાખથી વધુ લોકો આવશે. આ બહુ જ વિશાળ મહોત્સવનું ઉદ્ઘાટન ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કરશે, જ્યારે 24થી વધુ દેશના રાષ્ટ્રાધ્યક્ષ આ વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવમાં હાજર રહેશે. જ્યારે આ મહોત્સવની પૂર્ણાહુતિ રાષ્ટ્રપતિ પ્રથમ મુખર્જી કરવાના છે. આ મહોત્સવમાં પૂરી દુનિયામાંથી 25,000થી પણ વધારે વીઆઈપીઓ આવવાના છે. તેની સાથે જ ધર્મ, આધ્યાત્મિક જગતના મહાનુભાવોની સાથે ફિલ્મ, કૃષિ અને ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રના લોકો આવશે. આ વૈશ્વિક મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગભગ 7.5 એકરનું સ્ટેજ બની રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો 6 ફૂટબોલ ગ્રાઉન્ડને ભેગા કરીને એક સ્થળ બનાવ્યું હોય તેટલું મોટું સ્ટેજ હશે. આ બધા માટે ભોજનની વ્યવસ્થા અને સુવર્ણ મંદિર પંજાબ દ્વારા કરાશે. એટલી ઝીણવટભરી વ્યવસ્થા કરવામાં આવી છે કે આ માટેના સ્ટેજમાં પણ લોકોને આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સૂચિતાર્થ પણ જોવા મળશે. ભારતના હજારો વર્ષનો વારસો કે જે યોગ, વેદાંત અને આયુર્વેદમાં જળવાયો છે તે અંગેના નિદર્શન પણ તેમાં રજૂ કરવામાં આવશે. આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનને 35 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને એ નિમિત્તે 11, 12 અને 13 માર્ચ દિલ્હીમાં 35 વર્ષ પૂરા થવાના નિમિત્તે વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં 15 દેશોના રાષ્ટ્રપતિઓ અને પ્રાઇમ મિનિસ્ટર્સ ભાગ લેવાની શક્યતા છે. બધાને આખા વર્લ્ડથી લગભગ 155 દેશોમાંથી પ્રતિનિધિઓ આવીને પોતપોતાની સંસ્કૃતિનું ત્યાં આગળ પ્રદર્શન કરશે. ભારતના 29 રાજ્યોના ની જુદી જુદી સાંસ્કૃતિક ઝલકીઓ પણ તે દિવસે આપણે 3 દિવસ ત્યાં જોવાનો મોકો મળશે. લગભગ 10 એકરનું સ્ટેજ બનવા જઈ રહ્યું છે. ઘણા બધા વર્લ્ડ રેકોર્ડ્સ પણ બ્રેક થશે એ દિવસોમાં.